ટ્રસ્ટીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીશ્રીઓ, બે તાલીમાર્થીઓ, ગામમાંથી પધારેલા ગ્રામજનો અને મારી શાળાના વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેન, બાળકના વિકાસમાં ત્રણ પરિબળો મુખ્ય હોય છે, જેમાં એક છે એનું કુટુંબ, ત્યારબાદ આવે છે શાળા અને ત્રીજા સ્થાને આવે છે એમના મિત્રો. આ ત્રણ પરિબળો બાળકોનું સામાજિકરણ કરે છે, એમના વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. એમાં સૌથી મહત્વની ભૂમિકા શાળાની હોય છે. તો બાળકોમાં જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે તેનો વિકાસ થાય, બાળકોમાં નૈતિકતાના ગુણો ખીલે, તેઓ સામાજિક બને, તે ઉપરાંત વાલીઓને પણ કેટલીક સુવિધાઓ અને તેમનું કામ આસાન થાય તે હેતુસર શાળામાં વિવિધ અને પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. હું વાત કરીશ તો છેલ્લા વર્ષે આપણે શાળાનું ખૂબ સારું પરિણામ મેળવ્યું છે અને કેટલીક પ્રવૃત્તિઓ પણ આ વર્ષે આપણે કરી છે, જે દર વર્ષે થાય જ છે, પરંતુ આ વર્ષે પ્રવૃત્તિઓમાં થોડો વધારો થયો છે, જેનું શ્રેય શાળાના આચાર્યશ્રીને મળે છે. તેમણે ખૂબ લગન અને મહેનતથી આ બધા કાર્યક્રમોને ઓપ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ગત વર્ષે એસએસસીમાં શાળાનું પરિણામ 74.32% આપણે મેળવવામાં સફળ થયા. ત્યારબાદ સામાન્ય પ્રવાહ, આર્ટ્સ અને કોમર્સનું 100% પરિણામ આપણે પ્રાપ્ત કર્યું છે, જે ગર્વ જેવી બાબત છે, ગર્વ લેવા જેવી બાબત છે. અને વિજ્ઞાન પ્રવાહમાં 96.55% સાથે આપણે શાળાનું નામ વિવિધ કક્ષાએ, તાલુકા, જિલ્લા કક્ષાએ રોશન કર્યું. એ બદલ વિદ્યાર્થી મિત્રો અને તમામ શિક્ષક મિત્રોનો પણ આભાર. હવે શાળાની કેટલીક પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કરાવું છું તમને. એ પહેલા એક નાનકડી શાયરી સંભળાવી દઉં. तो मंजिल से आगे चलकर मंजिल तलाश कर, मिल जाए तुझको दरिया समंदर तलाश कर. पत्थर हर शीशा टूट जाता है पत्थर की चोट से, हर शीशा टूट जाता है पत्थर की चोट से, पत्थर ही टूट जाए ऐसा शीशा तलाश कर. અને આપણે શાળામાં એવા જ શીશાઓને તલાશવાનું કામ કરીએ છીએ અને એમને હીરા બનાવીએ છીએ. તો તારીખ 18/6/2025 ના રોજ શાળામાં સરકારશ્રી દ્વારા આયોજિત પ્રવેશોત્સવ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું, જેમાં એડવોકેટ મુબારકભાઈ પટેલ અને લાયઝન ઓફિસર તરીકે કરજણ જલારામ હાઈસ્કૂલના સાહેબ મોહસિનભાઈ ખલીફા આપણી શાળામાં ઉપસ્થિત રહ્યા અને આપણે ધોરણ 9 અને 11માં 278 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો અને તેમને શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી. તો એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કોઈ બાળક પ્રવેશ વગર વંચિત ન રહી જાય, એટલા માટે શિક્ષકોએ અને આચાર્યએ મહેનત કરીને ગામમાંથી જેટલા વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે તેમને વધુમાં વધુ આપણી શાળામાં પ્રવેશ લે એવા પ્રયત્નો કરવામાં આવ્યા. તારીખ 21/6/2025 ના રોજ બાળકોની તંદુરસ્તી વધે અને તેમની ઇમ્યુનિટી પાવરમાં વધારો થાય તે હેતુસર ટીબીની રસીકરણનો પ્રોગ્રામ પણ શાળામાં કરવામાં આવ્યો, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ લાભ લીધો. 30/6/2025 ના રોજ વાલીની સંમતિથી આપણે આ કાર્યક્રમ કરી શક્યા અને બાળકોની શારીરિક માનસિક તંદુરસ્તી વધે, વિવિધ યોગ અને આસનો દ્વારા એ પોતાનું કોન્સન્ટ્રેશન કરી શકે તે માટે 21 તારીખે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી, જેમાં શાળાના બાળકો અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ ભાગ લીધો. 9/2025 ના રોજ આપણી શાળામાં મોહદ્દીસે આઝમ મિશન તરફથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં સલાઉદ્દીન સાહેબ, સરપંચ શ્રી મૌલવી હસન સાહેબ, પંચાયતના સદસ્યો અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોએ ભાગીદારી નોંધાવી. 10/6/2025 ના રોજ આપણી શાળામાં બીએડમાંથી પધારેલા 3 તાલીમાર્થીઓ દ્વારા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું,
જેમાં મહેંદી સ્પર્ધા અને કેશ ગોઠણ હેર સ્ટાઇલ, જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં અનુક્રમે રાઠોડિયા સંજના તેમજ સૈયદ મુબસ્સિરાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. બાળકો ધોરણ 10 અને ધોરણ 12 પછી એમની કારકિર્દી માટે એમને કોઈ પ્રશ્ન ન રહે અને મૂંઝવણ ન અનુભવે તે માટે શાળામાં અવારનવાર માર્ગદર્શન કાર્યક્રમ પણ યોજાય છે. તો WBVFના અધ્યક્ષ ઇકબાલ સાહેબ, પ્રમુખ શ્રી ભોપા મુહમ્મદ તેમજ સામાજિક કાર્યકર્તા મુસ્તાકભાઈ અને ગુજરાતના સબ રજિસ્ટ્રાર ફારૂક સાહેબ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત રહીને બાળકોમાં જે કૌશલ્યો છે એનો વિકાસ થાય અને વિવિધ ક્ષેત્રે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ પછી કઈ લાઈનમાં આગળ વધી શકાય એમનું માર્ગદર્શન પણ એમને આપવામાં આવ્યું. અને આ માર્ગદર્શન મેળવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓને પણ લાગ્યું કે આપણે આ ફિલ્ડમાં જઈ શકીએ એમ છે. 26/7/2025 ના રોજ બાળકોમાં સેલ્ફ ડિસિપ્લિન કેળવાય, નૈતિકતાના ગુણોનો વિકાસ થાય, ગરીબોની સામાજિક મદદ કરી શકે તે માટે રેલવેના કર્મચારી અબ્દુલ હક સાહેબ તરફથી એક સેમિનારનું આયોજન થયું, જેમાં સ્કાઉટ ગાઈડ વિશે બાળકોને માહિતી આપવામાં આવી અને હજુ પણ આ પ્રવૃત્તિ આપણી શાળામાં થશે. તેઓ ઉપસ્થિત થશે અને વાલીઓ સાથે પણ મીટિંગ કરવાનું કહીને ગયા છે. તો બાળકો વધુમાં વધુ સ્કાઉટ ગાઈડમાં જોડાય એવી આશા રાખીએ છીએ. 1/8/2025 મહાકલા કુંભ યોજાય છે. તાલુકા કક્ષાએ, સીધો તાલુકા કક્ષાએ યોજાય છે. તેમાં આપણી શાળામાંથી 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખૂબ ગર્વની વાત છે કે આટલા મોટા પાયા ઉપર આપણે તાલુકા કક્ષામાં ગયા. તાળી પાડી શકાય. તેમાં તાલુકા કક્ષામાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓમાં પણ સૌથી વધુ નંબર આપણી શાળાના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. જોરદાર કાર્યો થઈ ગયા. હું તાલુકા કક્ષાએ થયેલ જે વિવિધ પ્રવૃત્તિઓ છે અને એમાં નંબર પ્રાપ્ત છે એવા વિદ્યાર્થીઓના નામો અહીંયાથી અનાઉન્સ કરીશ. એક પાત્રીય અભિનયમાં બાવીશા શિમરાએ પ્રથમ નંબર મેળવ્યો છે, જેઓ જિલ્લા કક્ષાએ જશે. ना पैसा लगेगा ना खर्चा लगेगा, ना पैसा लगेगा ना खर्चा लगेगा. जरा तालियां तो बजा दीजिए, अच्छा लगेगा. वेरी गुड. બીજી પ્રવૃત્તિ હતી સમૂહ ગીત, જેમાં 11 કોમર્સમાં બોડા આસમા અને તેમનું ગ્રુપ ત્રીજા નંબરે આવે છે. 11 સાયન્સની પણ દીકરીઓ, જેમાં દીપા શિમરન અને તેમનું ગ્રુપ, તેઓ પણ તાલુકા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરે છે. ત્યારબાદની પ્રવૃત્તિ છે લોકનૃત્ય. લોકનૃત્યમાં ધોરણ 9 અને 10 ના બાળકોએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને તેઓ જિલ્લા કક્ષાએ આગળ જશે. નિબંધ લેખન સ્પર્ધામાં પટેલ અમાન ઇરશાદે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને સૈયદ રેહાને બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછીની સ્પર્ધા હતી ચિત્રકલા, જેમાં મઠિયા અમીરાએ પ્રથમ અને ભૈયા અઝીમાએ ત્રીજો નંબર પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધારવાનો પ્રયત્ન કર્યો છે. તબલા વાદનમાં ચૌહાણ પ્રિન્સ અને કાછેલા આદિત્યએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે.